ગુજરાતી નિબંધ જનસેવા એ જ પ્રભુ સેવા. જનસેવા એ જ પ્રભુ સેવા. જગમાં કરવાના બે કામ, સેવા તો જનસેવા કરવી, લેવું રામનું નામ. ઈશ્વરના આપણા પર અનેક ઉપકાર છે, તેથી આપણે ઈશ્વરના ઋણી છીએ. આપણે ઈશ્વરનું ઋણ અદા કરવા માટેના અનેક કાર્યો કરીએ છીએ. આપણે સેવા પૂજા કરીએ છીએ, કથા કીર્તન કરીએ છીએ, યાત્રાએ જઈએ છીએ, સદ્ગુરુની પૂજા કરીએ છીએ. કેટલાક દાનેશ્વરીઓ સદા વ્રત ચલાવે છે, કેટલાક મંદિરો બંધાવે છે. આ બધી પ્રવૃત્તિઓમાં આપણે ઘણા નાણાં ખર્ચીએ છીએ અને ઈશ્વરનું આપણા પરનું ઋણ અદા કર્યાનો સંતોષ મેળવીએ છીએ. પરંતુ ઈશ્વરની સાચી સેવા તો જનસેવા જ છે. જનસેવાનું એક દૃષ્ટાંત ખૂબ જાણીતું છે. એક વખત ઘણા યાત્રીઓ હજ કરવા ગયા હતા. અબુ નામનો એક માણસ પણ હજ કરવા માગતો હતો. આ માટે તેણે કરકસર કરીને પૈસા એકઠા કરી રાખ્યા હતા. હજ કરવા માટે બધા યાત્રીઓ રવાના થવા લાગ્યા ત્યારે અબુના પડોશીનો દીકરો અચાનક ખૂબ માંદો પડી ગયો. દીકરાનો બાપ ગરીબ હતો. અબુએ હજ કરવા એકઠા કરેલા પૈસા પડોશીના દીકરાના ઈલાજ માટે આપી દીધા. તેથી તે હજ કરવા જઈ ન શક્યો. તેમ છતાં હજનું પુણ્ય અબુને મળ્યું હતું. જગતના બધા ધર્મો આપણને જનસેવા કરવાનો ઉપદેશ આપે છે. સ્વામી વિવેકાનંદે પણ આપણને આ સૂત્ર આપેલું, જનસેવા એ જ પ્રભુ સેવા. ઈશ્વર મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દેવળમાં રહેતો નથી. તે તો દરેક વ્યક્તિના હૃદયમાં વસે છે. એટલે જનસેવામાં જ ઈશ્વરના દર્શન થઈ શકે છે. મહાવીર, બુદ્ધ, ઈસુ, મહમ્મદ પયગંબર વગેરેના હૃદયમાં અપાર કરુણા હતી. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને કહ્યું હતું કે તારે ઈશ્વરના દર્શન કરવા હોય તો જનસેવા કર. ગરીબ, રોગી અને દુઃખી લોકોની સેવામાં જ તને ઈશ્વરના દર્શન થશે. આપણામાં કરુણા, દયા અને પ્રેમ જેવા ગુણો હશે તો જ આપણે જનસેવા કરી શકીશું. આપણા દેશમાં કેટલાય લોકોને
પેટ પૂરતું ખાવાનું અને પૂરતા વસ્ત્રો મળતા નથી. કેટલાય બાળકો નિશાળે જવાને બદલે મજૂરી કરે છે કે ભીખ માગે છે. કેટલાય બીમાર લોકો નાણાંના અભાવે યોગ્ય સારવાર લઈ શકતા નથી. વળી દુકાળ, રેલ, ધરતીકંપ, વાવાઝોડું, રોગચાળો જેવી કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા દુઃખી લોકોની સેવા કરવી એ જ આપણો શ્રેષ્ઠ ધર્મ છે. આપણે તન, મન અને ધનથી જનસેવા કરીએ અને ભગવાનના કૃપાપાત્ર બનીએ. Thank you friends. Please like, share and subscribe.